आज पालीताणा અને પાલીતાણાની માલિકો મૂળવાપા પરદિયો હોની હે મારી જેની કુળની દેવ માતાજી મોમાઈ હતી હો આ મૂળવાપા પરદિયાની કુળદેવ માતાજી માં મોમાઈ દુબળી પરિસ્થિતિ હે મારી નવરાત્રીનું ટાણું આવે માતાજીના દિવેલને જેની પાસે રૂપિયા નહીં આ મૂળું પરદિયો હોની નવરાત્રીનું ટાણું વાલે મારી માં મોમાઈ પાસે દળદળ આહુડા પડે હે મારી દિવેલના મારી પાસે રૂપિયા નથી આંખમાંથી આહુડા જાય જેના મઠની માલિકો તો હવાશેર હોનાનું માં મોમાઈનું ફળું હતું હો મારી મોમાઈનું હે મારી હવાશેર હોનાનું ફળું મારી માને અસલટની જમણી ઓઢાડેલી પાલીતાણાની બજારની માલિકો જેની પાસે દિવેલના રૂપિયા નહીં દુબળી પરિસ્થિતિ નવરાત્રીનું ટાણું આવે આઠમનું ટાણું આવે માતાજીની પેઠેલીએ બે માં મારી તારા દિવેલના રૂપિયા નથી મઠમાંથી માતાજી મોમાઈ બોલી એ મારા મૂળું આપા હવારનો દી ઉગે રાજા કરણની વેરા થાય જ્યાં મારી મોમાઈનું નામ લઈ અને ઓયડો ખોલ અને જો એરણ સહિત માંડી દઉં તો માંડે તારી મોમાઈ આપ્યું તો એ મૂળુયામાં મારી મોમાઈ માનું નામ લઈને નાઈ તો સ્નાન કરીને મારી મોમાઈ નો દીવો કરી પ્રભાત નો પોર ઉગ્યો રવિ ભાણ ઉગ્યા એ મારી મોમાઈ નું નામ લઈને ઓયડો ખોઈલો ત્યાં તો મારી માં એરણ સહિત માંડી દીધું વરી પાછો માતાજીની પેઠેલી જઈને મોમાઈ ને પૂછવા બેઠો મારી મોમાઈ કેવા લાગી મારા મૂળવા બા જાઉં તને મોમાઈ કહું છું હવારનો દી ઉગે દુકાને બેસી જા હોનીનો ફર્સ્ટ ક્લાસ કારીગર હો મારી મોમાઈ કેવા લાગ્યા જા લઈ લે હથોડી અને લઈ લે ઓજાર મારી મોમાઈ નું નામ લઈને પાલીતાણાની બારોબાર બજારે દુકાને બેસી જા અને જા તને મોમાઈ નું બોલ છે એ ભીતર ડીપ અને જો હોનાના ભાવ અપાવું તો માનજો મોમાઈ અપાવો મારી મોમાઈ માનું નામ લઈને બરોબર ઓયડો ખોઈલો ત્યાં તો મારી માઈ એરણ સહિત માંડી દીધો પ્રભાત નો પોર ઉગ્યો રાજા કરણની વેરા થાય મારી મોમાઈ માનું નામ લઈને હાથમાં હથોડી એરણ લઈ અને મૂળવાપા બેઠો દુકાને પણ મારી મોમાઈ ની દયા કેવી દુકાનની માલિકો પિતર ટીપે અને દુકાનની માલિકો ટીંગાડે એટલે ગરાક હોનાના ભાવ દેવો દુકાનની માલિકો પિતર ટીપીને રાખેલા ગરાક હોનાના ભાવ દે આ તો સમો પછી સમો જવા લાગ્યો પિતર ટીપેલે મારી મોમાઈ હોનું બનાવે પછી આ તો સમય પછી સમય જવા લાગ્યો એક દી જેની પાસે દુબળી પરિસ્થિતિ દિવેલના રૂપિયા નહીં આ તો સમય જવા માંડ્યો એ મારી ધીરજ રાખતા મૂળું આમાં હોની રૂપિયા વાળો થયો એ મૂળું આમાં મોમાઈ માની દયાથી પછી તો પાલીતાણાની માલિકો મૂળવાપા હોનીનો ડંકો માંડ્યો વાગવા
હે મુડુ આપા થયો જેક દી એને ખાવાના ફાફા હતા ને આજ મોમાઈ માની દયાથી જેની ડેલીએ રીધી સીધી આડોટે હો 10-15 તો નોકર ચાકર મારી મોમાઈના નામથી પાલીતાણાની બજારની માલિકો ડંકો માંડો વાગવા નોકર ચાકર સુખ સાહેબી એ હવાસેર હોનાનું તો મામ મોમાઈનું ફળું હતું હો નવરાત્રીનું ટાણું આવ્યું બે માણાની આંખમાંથી આહુડા જાય છે એ મા મોમાઈ મારી તારી દયાથી એક દી ખાવાને ફાફા હતા ને આજ મારી નોકર ચાકર સુખ સાહેબી પણ માતાજી આમ દામ ને ઠામ બધું જ પણ એક શેર માટીની ખોટ છે અરે બોલ બોલ મારા મુડુ આપા બોલ તારી એક ને જો એક બી તમન્ના પૂરી ન કરું ને તો હું મોમાઈ નહોતી મારી આમ દામ ને ઠામ બધું જ એક શેર માટીની ખોટ છે મારા મુડુ આપા આ મારી પેડલી મારો મઠ જમણી ઉચકાવ 5 દાણાનો વધાવો લઈ લે અને દઈ દેજે તારા ઘરેથી ને સવારે સૂર્યનારાયણ વધાવીને દાણા ગાયના દૂધમાં ગળી જાય અને જા 9 મહિનાનો બોલ અને 9 મહિના થાય જો દીકરો આપું તો માનજે મેં મોમાઈએ દીધો તો મોડુયાપા મોમાઈ નું નામ લઈને મારી મોમાઈ માનું નામ લઈને જમણી ઉચકાવી 5 દાણાનો વધાવો પોતાના ધર્મ પત્નીને કીધું આ ગાયના દૂધની માલિકોર સવારે સૂર્યનારાયણ વધાવીને દાણા દૂધમાં ગળી જાજો ભલે સ્વામીનાથ પણ મુડુ આપા હતો ને મારી મોમાઈને પૂછ્યા વગર પાણી નો પીતો હો ક્યાંય બહાર જવું હોય ક્યાંય બહાર નીકળે તો માતાજીને પૂછ્યા વગર ક્યાંય બહાર નો જાય માતાજી ના પડે ને કે રેવા દે માતાજી મોમાઈ ના પડે એટલે નો જાય મારી માને પૂછ્યા વગર પાણી નો પીવે આવો જેને અટક જેને વિશ્વાસ હતો પોતાના ધર્મ પત્ની 5 દાણાનો વધાવો ગળી ગયા 1 મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના પોતાના ધર્મ પત્નીને 5મા મહિનાનું વધાન બેઠું ને ત્યાં તો મુડુ આપા ખુશ થયો હે જગતમાં મારી મોમાઈ બોલીને બીજું બોલે નહીં દિન ગણતા માસ પૂરા થયા 6મો મહિનો 7મો મહિનો 8મો મહિનો અને બરોબર દિન ગણતા માસ પૂરા થયા 9મો મહિનો પૂરો થયો એ મુરુના ઘરેથી મારી મોમાઈએ દીવની ચંદ્રજી જેવો દીકરો દીધો મારી માએ દીકરો દીધો 9 મહિને મારી માએ દીકરો દીધો દીકરો હવા મહિનાનો થયો પછી તો 2 માણા માતાજીની પૂજા માતાજીની દીવાબત્તી શરૂ કર્યા માતાજીને જે કાંઈ નર નિવત જમાડવા હતા માતાજીને નિવત જમાડ્યા પણ જેને વિશ્વાસ હતો ને મારી મોમાઈને પૂછ્યા વગર મુડુ આપા પાણી નો પીવે હો આ સમો પછી સમો જ આવવા લાગ્યો પાણીના રેલાની જેમ સમય મહિનો વીતવા દીકરો ધીરે 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 ઉંમર લાયક થયો 10 વર્ષનો થયો 15 વર્ષનો થયો મુડુ આપાની પેઠેલીએ મહિનો બેહવા ધંધો મહિનો સંભાળવા પણ દીકરાના મહિના માગા આવવા પણ દીકરાનું માગું આવે ને મુડુ આપા મારી માં મોમાઈને પૂછવા બેઠો માડી તું કેતો દીકરાનું હક પણ કરો વરી માતાજીને મઠમાં પૂછવા બેહે મોમાઈ ના પાડે એટલે ઈ વર જવા દે ના પાડી દે
ગમે એવું સામે માગું આવ્યું હોય, સુખી સંપન્ન હોય ને તોય ના પાડી દે કે મારી મોમાઈ મના કરે છે, નથી કરવું હકમાન, ના પાડી દે. હે મારી મોમાઈ ને પૂછ્યા વગર પાણી ટીપું નો પીવે. દીકરો 20 વર્ષનો થયો ને, તા તો એક જગ્યાથી દીકરાનું માગું આવ્યું, હારા સંબંધી હતા. માતાજીના મઠમાં જઈને મોમાઈને પૂછ્યું મારી દીકરાનું હક પણ કરું. વળી માતાજીને પૂછવા બેઠો ત્યાં તો માતાજી હા પાડી, કર બેટા હક પણ અને કર દીકરાના લગન. પણ તને મારી મોમાઈનો ઓર્ડર છે, આ દીકરાના લગન કર. આ દીકરાની જાન જાય પણ જાનમાં તું જાતો નહીં. મોડુયામાં મારી માને પૂછવા બેઠો, મારી હારા સંબંધી છે, તું દેવું કે તો કરું. માતાજી હા પાડી કે બેટા દીકરાનું હક પણ કર, પણ જાનમાં તું જાતો નહીં. હે મારી મોમાઈ જો ના પાડે ને, મારી તને પૂછ્યા વગર પાણીનું ટીપું ન પીવું. બેટા જાનમાં નો જાતો, મારી મોમાઈ નો હુકમ છે. ભલે માડી જ્યાં 6-7 મહિના થયા ને તો વેવાય ઉતાવરો થયો. વેવાય ઉતાવરો થયો કે છઠ લગન આપો. મૂળ આપા મારી મોમાઈ ને પૂછવા બેઠો, મારી મારો વેવાય ઉતાવરો છે તે તું દેવ શું કે? બેટા હું તો તારા ભેગી જ છું, કઈ દીકરાના લગન, પણ તારે મારે એક શરત છે, જાનમાં જાતો નહીં. ના માડી તને પૂછ્યા વગર આગળ ડગલું નો ભરું, મારી ઉપર વટે નો થાવ. મારી મોમાઈ તું ના પાડતી તો જાનમાં નો જાવો. એ 8 વર્ષના દીકરાના લગન લખાવી કાઢવી. એ મૂળું આપા એ કાકા કરી કુટુંબ મામા મોહાર ભેગું થયું. હો હગાનો હગો હતો. કાકા કરી કુટુંબ મામા મોહાર ભેગું થયું. ગાડેરી જાન જોડી હો, પડ્યું સિંચવાની તૈયારી. હાલો મૂળું આપા બેહી જાવ ગાડામાં. ના ભાઈ તમે દીકરાને પરણાય આવો, મને માં મોમાઈની મના છે, હું જાનમાં નહીં આવું. તો કે કા? તો કે મને મારી મોમાઈની મના છે, માતાજીએ ના પાડી છે. જાનમાં કોક માતાજીના ભુવાઈ ગયા હોય ને, કોક દેવગતિમાં જાણવા વાળા કોઈ ભુવાઈ ગયા હોય ને, મૂળું આપા આવો શું તમે માતાજી મોમાઈનો ગુનો કર્યો છે કે માતાજી જાનમાં આવવાની ના પાડે? અને બાપ વગરની દીકરાની જાન થોડી શોભે? હે મૂળવાપા તમે ન હોય તો બરોબર છે. તો મૂળવાપા હાલો લઈ લ્યો માતાજી મોમાઈનું બાનું અને બેહો ગાદીએ. માતાજી મોમાઈને પૂછી લઈ. મૂળું આપાએ માતાજી મોમાઈ માનું બાનું લીધું, શિર માથે મારી માની લોબડી ઓઢી. ત્યારે પંચ મારી માને પૂછવા બેઠું હો, અને મારા માના પંચ બેઠા હોય ને, માતાજી નું પંચ બેઠું એટલે પંચ માતાજી ને વિનવેલે મારી માને ન્યાય કરી દેવો પડે, કરી દેવો પડે ને કરી દેવો પડે. વડે હકુમડી મૂળું આપણને માં મોમાઈ થાય. હે બોલો મારું પંચ મળી આવો તે શું ગુનો કર્યો તારા મૂળું આપાએ કે મોમાઈ તું જાનમાં આવવાની ના પાડસ? એ મારી તારો દીકરો મૂળું આપા ન હોય તો બરોબર છે, બાપ વગરની દીકરાની જાન થોડી શોભે? અને પંચ મારી માને વિનવે ને મારી માને ન્યાય દેવો પડે. પંચ વિનવા માંડ્યું ત્યારે મારી મોમાઈ બોલી, જાઉં મારું પંચ કહી દેજો મારા મૂળું આપાને જાનમાં તો આવે પણ વેવાઈના ઘરનું પાણી
કે વેવાઈના ઘરનું ખાઈ નહીં, કે ગામનું પાણી મારા મૂળું આપણને ન ખપે. બહુ સારું માડી, કહી દેજો મૂળું આપણને વેવાઈના ઘરનું ખાઈ નહીં, પીવે નહીં, કે ગામનું પાણી મારા મૂળું આપણને ન ખપે. શિર માથે મારી માની લોબડી હેઠી ઉતારીને પંચને કીધું, મારી માં મોમાએ શું કીધું? મૂળું આપા માતાજીએ જાનમાં આવવાની તો હા પાડી, પણ તમારે વેવાઈના ઘરનું ખાવાનું નહીં, અન્નનો દાણો તમારે નો ખપે, ગામનું પાણી તમારે નો ખપે. જેવી મારી માની દયા, એકનો એક દીકરો હતો, ગાડેરી જાન જોડી અને મૂળું એકના એક દીકરાની જાન લઈ એ તેથી સાવરકુંડ લાગ્યો હતો. ગાડેરી જાડેરી તેની જાન જોડી, જાન આવી કુંડલા ગામની બારોબાર જાન આવીને ઉભી રહી. જાનને ઉભી રાખી કે ભાઈ તમે મારા દીકરાને પરણાવ્યો, મારે તો જાનમાં આવવાની મનાઈ છે, મારે વેવાઈના ઘરનું ખાવું નથી, મારે પીવું નથી, તો તમે દીકરાને પરણાવ્યો. મારે તો માતાજીની મનાઈ છે, મારે વેવાઈનું પાણી નો ખપે, ગામનું પાણી મારે નો ખપે, મોમાઈની મના છે. તા ગામની માલિકો એક મારી કાકાની દીકરી બેન છે ત્યાં જઈ આવું. જાન આમ ગઈ, મૂળું આપા આમ ગયા. ઈ ગામની માલિકો મૂળું આપાની કાકાની દીકરી બેન અને કાકાની દીકરી બેન જેને 12 વર્ષથી કારણ હતું, ઈ 13-14 વર્ષની દીકરી ઓયડાની માલિકો દીકરીને પૂરી રાખી હતી. હો નરદાન ગાડી દીકરી ઓયડાની માલિકો નરક જૂથેવો. આ દીકરીએ રૂમની માલિકો તો ગોઠણ જેવડા ખાડા કરી નાખ્યા. 12 વર્ષથી જેને કારણ હતું દીકરી નરદાન ગાડી ઓયડાની માલિકો નરક જૂથે. હે 12 વર્ષથી જેને ઓયડાની માલિકો પૂરી રાખી હતી. મૂળું આપા જાન આમ ગઈ અને મૂળું આપા આમ ગયા. દીકરીને 12 વર્ષની માલિકો ઓયડાની માલિકો પૂરી હતી. બરોબર મૂળું આપાએ ડેલી આવીને પગ મૂક્યો. બેન સામે ઢોલિયા માથે બેઠી હતી. હો બરોબર મૂળું આપાએ ડેલીએ પગ મૂક્યો. બેને હાથ કર્યો, એ મારો ભાઈ આવ્યો, મારો ભાઈ મૂળું આવ્યો. જ્યાં મૂળું આપાનું નામ સાંભળ્યું, બેને એમ કીધું કે ઓ મારો ભાઈ મૂળું આવ્યો. જ્યાં બેનના મોઢામાંથી શબ્દ બહાર પડ્યા, મૂળુંનું નામ સાંભળતા 12 વર્ષની દીકરી ઓયડાની માલિકો પૂરી હતી ને, નરદાન ગાંડી નરક છૂટતી હતી. જ્યાં મૂળું આપાના નામ સાંભળ્યા તો 12 વર્ષનું કારણ મારી મોમાઈએ બંધ કરી દીધો. મારી માએ એ મૂળુના નામ સાંભળતા 12 વર્ષનું કારણ મારી મોમાએ બંધ કરી દીધો. ઈ 12 વર્ષે ઓયડાની માલિકોની દીકરી બોલી, હો બા એ બા મામા આવ્યા છે કે હા બેટા. પેલા તો માને એમ થયું કે ઓહો 12 વર્ષે ઓયડાની માલિકોની દીકરી બોલી, બા મામા આવ્યા છે. હા બેટા. તો બા આ કમાડ ખોલો, મારા નખની માલિકો ક્યાંય રોગ નથી. દીકરી નરદાન ગાંડી નરક જોતી હતી ને, ઓયડાની માલિકોની દીકરી 12 વર્ષે બોલી. હો હે મૂળુના નામ સાંભળતા 12 વર્ષનું કારણ મારી મોમાએ બંધ કરી દીધું. બા કમાડ ખોલો.
મામાના નામ સાંભળતા મારા જિંદગીના દુઃખ હોયા ગયા. દીકરી નાઈ ધોઈ સ્નાન કરીને આવી હો, ચાંદલો કંકુનો કરીને આવી. મૂળ બાપા ઢોલીએ બેઠા હતા. દીકરી પગે લાગી, એ મામા તમારા નામ સાંભળતા મારા જિંદગીના દુઃખ હોયા ગયા મામા. મૂળ બાપાએ આશીર્વાદ દેતા, બેટા માતાજી તારું ભલું કરે. તો ગા કેવા, નિયાણી કેવાય, કુંવરસી કેવા. દીકરી પગે લાગી અને પાણીનો લોટાનો કળશિયો લઈને આવી. લિયો મામા, આ પાણી નો પીવો તો તમને ભાણેજ ના હમશે. એ તારા મૂળું યાબા મારી માનું મોમાઈનું નામ લઈ દીકરીએ કીધું કે મામા પાણી નો પીવો તો તમને ભાણેજ ના હમશે. એ પાણીનો કળશિયો પીધો. બેનને જે કઈ દેવું તું દઈ. આમ આ જાન જોઈને ઊભી હતી. ગાડામાં બેસી, એ મારી માના મીંઢોળ ને મોડિયા તો મારી માના પાલખે છૂટેવો. નવા વરઘોડિયાને લઈ મૂળ બાપા મારી મોમાઈના પાલખે આવ્યો. મારી મોમાઈને કીધું, લે મારી પૂરું ને. મઠમાંથી મારી મોમાઈ બોલી, એ મારા મૂળ બાપા હવે તારું પૂરું, હવે મારું પૂરું. એક એવી મારી માને કીધું, લે મારી પૂરું ને. મઠમાંથી મારી માં મોમાઈ બોલી, મૂળું આપાવે તારું પૂરું, હવે મારું પૂરું. કામા મારી મેં કઈ ભૂલ તો નથી કરી. હે મારા મૂળું આપા તે ક્યાં ભૂલ કરી છે ને ક્યાં નથી કરી, મનની તો મનસાગરી મોમાઈ જાણો છો. મૂળું આપા હવે જો તારે મને ભજવી હોય, જો તારે મને રાખવી હોય તો હાથે તારે મારે બેને લીટો. પણ ક્યાં મેં મારી ભૂલ કરી છે એ તો કે. મારી માં મોમાઈ કેવા લાગ્યા, મારા મૂળું આપા મેં તને ના પાડી હતી ને દેવે, દીકરાની જાનમાં જા, પણ વેવાઈના ઘરનું પાણી તારે નો ખપે, ગામનું પાણી તારે નો ખપે. હામાં મૂળ બાપા તું જાનમાં તો નો ગયો, દીકરાને પરણાવવા તો નો ગયો, પણ ગામની માલિકો તારી કાકાની દીકરી બેન હતી ને એની ઘરે ગયો. હામાં તો ઈ દીકરીને 12 વર્ષથી કારણ હતું, દીકરીને ઓયડાની માલિકો પૂરી હતી. એ મૂળ બાપા નરદાન ગાની દીકરી નરક છૂટતી હતી. મૂળ બાપા તું તારી બેન ની ઘરે ગયો, તે ડેલીએ પગ મૂક્યો, તારી બેને તને હાથ કર્યો. ઓ મારો ભાઈ મૂળું આપા આવ્યો. એ મૂળું આપા તારું નામ સાંભળતા મેં દીકરીને 12 વર્ષનું કારણ બંધ કરી દીધું. દીકરી નાઈ ધોઈ સ્નાન કરી તને પગે લાગી ને. હા માં તને પાણીનો કરસ્યો દીધો, મૂળું આપા તે પીધો કે નો પીધો? હા મારી પીધો. તો મૂળું આપા એ તને ભાણેજ વાલી હતી કે હું દેવ વાલી હતી? આંખમાંથી દળદળ આહુડા જવા માંડ્યા. મૂળું આપા તે પાણીનો કળશિયો પીધો ને. હા માડી તો હું દેવ વાલી હતી કે તને ભાણેજ વાલી હતી? તો સાંભળ, જો તારે મને ભજવી હોય અને મઠમાં જો રાખવી હોય તો દીકરો ને દીકરોની વહુ મને ચડાવી દે. એ નગર મૂળું આપા તારે જ મારે લીધો. આંખમાંથી કેવા મારી આસુડા જા, દડ આંખમાંથી આહુડા જવા માંડ્યા. મારી માનો પેટલી માંથી અવાજ થયો, એ મૂળ બાબા શું જોવાસ? લે મઠમાંથી તલવાર.
મારી માએ કીધું હડા પડતી તલવાર ઉપાડી હો. પેલા તો પોતાનો એક ને એક દીકરો હતો, દીકરાનું તલવારના ઝાટકે માથું ચડાવી દીધું હો. દીકરાની સ્ત્રી હતી ને નવા વરઘોડિયાને બેયને દીધા હો. મૂળ બાપાના ધર્મ પત્ની હતા એનો ચોટલો પકડીને માથું ચડાવી દીધું હો. મઠની માલિકો ગેલો થઈ ગયો, દાંડો બની ગયો હો. હાથમાં તલવાર લઈ મારી મોમાઈના પાલક સામું સોરતા લાગી. મારી મોમાઈને કીધું મારી અહીંયા તારું મારું બેનું પૂરું થઈ જાય, મારી તારું મારું બેનું પૂરું થઈ જાય. મારી માના મઠના સામું સોરતા લાગી. એ ત્યાં તો મઠની માલિકોથી મારી મોમાઈ મૈડી ખડખડ દાંત કાઢવા. કેવો મારી